Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing wave optics, તરંગ પ્રકાશ શાસ્ત્ર આપણે ભણી રહ્યા છીએ. પ્રકાશશાસ્ત્ર વાત તે પ્રમાણે 3 બ્રાન્ચમાં ડિવાઈડ થયેલું છે. કિરણ પ્રકાશશાસ્ત્ર અને ભૌમિતિક. કિરણ પ્રકાશશાસ્ત્રને ઘણીવાર ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર પણ કહેવાય છે. તરંગ પ્રકાશશાસ્ત્ર અને કણ પ્રકાશશાસ્ત્ર. કણ પ્રકાશશાસ્ત્રને ક્વોન્ટમ ઓપ્ટિક્સ કહેવાય. તો પ્રકાશના કિરણ સ્વરૂપે લઈએ, કારણ કે પ્રકાશ આપણે જાણીએ છીએ કે સીધા માર્ગે ગતિ કરે છે એવું ધારી શકીએ છીએ. ખૂબ જ ઓછા અંશે એ વંકન અનુભવતો હોય છે. એટલે પ્રકાશ સીધા માર્ગે ગતિ કરે જેવું ધારી શકીએ. એની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોવાથી લેમ્ડા બાય ડી ગુણોત્તર પણ ખૂબ જ નાનો થાય, અને લેમ્ડા બાય ડી ગુણોત્તર ખૂબ જ નાનો થાય એટલે એ વાંકું બહુ ઓછું વળે. એટલે પ્રકાશને સીધા માર્ગે લઈએ એટલે કિરણ પ્રકાશશાસ્ત્ર બને, ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર કહેવાય. પણ અમુક સંજોગોમાં અમુક ઘટના સમજવા માટે પ્રકાશનું તરંગ સ્વરૂપ અનિવાર્ય છે, જેવી કે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. તો આ 3 ઘટના એવી છે કે એ જો તમારે સમજવી હોય તો પ્રકાશ તરંગ સ્વરૂપે છે એવું સ્વીકારવું પડે. વ્યતિકરણની ઘટના આપણે સમગ્રતયા ડિસ્કસ કરી અને વારંવાર એનું રિવિઝન પણ આપણે કર્યું અને એના પર આધારિત દાખલાઓ ગણ્યા, ચાર્ટ બનાવ્યા હતા 1-2 વખત, અને બધા જ ઇક્વેશન એક સાથે આવી જાય એવો એક ચાર્ટ બનાવીને તમને આપ્યો છે, જરા જોજો. અને એના દાખલાઓ પણ સરસ મજાના છે, એ પણ આપણે ડિસ્કસ કર્યા. વિવર્તનનો ટોપિક સ્ટાર્ટ કરી નાખ્યો છે. આપણે એવું ભણી ચૂક્યા છીએ કે વિવર્તન શું છે. તો કે ભાઈ જ્યારે કોઈ અડચણ, સ્લિટ, બારી, જગ્યામાંથી પ્રકાશ પસાર થાય તો એ જ્યાં અડચણની ધાર છે ત્યાંથી એ સહેજ વાંકો વળી જાય. તો આ તરંગોના અડચણ પાસેથી વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહેવાય. એની શોધ છે ને ગ્રીમાલ્ડીએ કરી હતી. આપણે જોયું કે રિપલ ટેન્કના પ્રયોગ પરથી એવું સિદ્ધ થયું કે વિવર્તનની માત્રા કોના પર આધારિત છે? તો કે ભાઈ વિવર્તનની માત્રા સ્લિટની પહોળાઈ. હા, 2 બાબત પર આધારિત છે. સ્લિટની પહોળાઈ ડી અને તરંગ લંબાઈ લેમ્ડા. એટલે લેમ્ડા અને ખરેખર એ બંનેને કમ્બાઈન કરીએ તો લેમ્ડા બાય ડી પર આધારિત છે એવું ખબર પડી. લેમ્ડા બાય ડી ગુણોત્તર જેટલો મોટો હોય એટલું વિવર્તન થવાની સંભાવના વધે, અને લેમ્ડા બાય ડી ગુણોત્તર ઓછું હોય એટલું વિવર્તન ઓછું થાય એવું આપણે સિદ્ધ કરી ચૂક્યા છીએ. આપણે એ પણ ભણ્યા કે જ્યારે કોઈ સ્લિટ પર સમતલ તરંગ આપાત થાય, સમતલ તરંગ, તો એને ફ્રોનહોફર વિવર્તન કહેવાય. અને જો સ્લિટ પર ગોળાકાર તરંગ અગ્રો આપાત થાય તો એને ફ્રેનલ વિવર્તન કહેવાય. અત્યારે આપણે ફ્રોનહોફર વિવર્તનની વાત કરી રહ્યા છીએ. એક સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન આપણે ભણી રહ્યા છીએ. એ પહેલા આપણે એવું પણ ભણ્યા કે ધ્વનિ તરંગોનું વિવર્તન ખાસી માત્રામાં થાય છે, કારણ કે એના માટે લેમ્ડા બાય ડી ગુણોત્તર ખાસો મોટો હોય. જ્યારે પ્રકાશના તરંગોનું વિવર્તન ઓછી માત્રામાં થાય છે, કારણ કે લેમ્ડા બાય ડી ગુણોત્તર ખૂબ જ નાનો હોય છે. એટલે જ તો દરવાજાની પાછળની સાઈડ બીજા રૂમમાં કોઈ વ્યક્તિ સાઈડમાં ઊભી હોય તો આપણે દેખી નથી શકતા, પરંતુ એનું સાંભળી શકીએ છીએ. એક સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તનનો મેં પ્રયોગ તમને સમજાવ્યો કે ભાઈ આપણી પાસે ટોર્ચ હોય તો ટોર્ચની આગળ થોડો ગોળાકાર ભાગ હોય છે. એટલે ટોર્ચની આગળનો ભાગ સ્લિટ તરીકે વર્તે છે, અને એમાંથી જ્યારે પ્રકાશ પસાર થતો હોય તો દિવાલ પર આપણને ધબ્બાઓ દેખાય છે. તમે જો પ્રયોગ ધ્યાનથી કર્યો હોય તો દિવાલ પર એક્ઝેક્ટ વચ્ચે પ્રકાશિત ટપકું હોય, આજુબાજુ અપ્રકાશિત અને પ્રકાશિત રીંગો દેખાશે. શું મિત્રો તમે ખરેખર આ પ્રયોગ ઘરે કર્યો? તો મેં તમને કીધું હતું કે કરવો જોઈએ. અંધારામાં ટોર્ચ ચાલુ કરીને દેખ્યું? ના કર્યો હોય તો એકવાર ફરીવાર કરજો પ્રયોગ, તો તમને આવી પેટર્ન ચોક્કસપણે જોવા મળશે. એમાં સૌથી મધ્યમાં જે હોય એને આપણે શું નામ આપ્યું હતું? મધ્યસ્થ અધિકતમ. મધ્યસ્થ અધિકતમ. એની આજુબાજુ જે અપ્રકાશિત રિંગ હોય એને શું નામ આપ્યું હતું? પ્રથમ પ્રથમ ન્યૂનતમ. ન્યૂનતમ. પ્રથમ ન્યૂનતમ. અને પછી અનુક્રમે શું આવે? પ્રથમ અધિકતમ. પ્રથમ અધિકતમ, દ્વિતીય ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ એન્ડ સો ઓન ચાલ્યા કરશે. તો એ પૈકી લાસ્ટ લેક્ચરની અંદર આપણે મધ્યસ્થ અધિકતમ
શા માટે રચાય છે એની વાત કરી ચૂક્યા છીએ. ચલો, કોઈને યાદ છે મધ્યસ્થ અધિકતમ રચાય તે માટેની શરત શું હતી? લેમડા 0 હોવો જોઈએ. પદ લેમડા તફાવત થોડી શૂન્ય. શૂન્ય હોઈ શકે. લેમડા થોડી શૂન્ય હોઈ શકે. થીટા બરાબર પદ 0 હોવું તફાવત જોઈએ. પદ હા તફાવત શૂન્ય. હા, પદ તફાવત શૂન્ય ક્યારે થાય? જ્યારે થીટા બરાબર. વિવર્તન કોણ 0 હોય. પરફેક્ટ. તો મધ્યસ્થ અધિકતમ રચાય તે માટેની શરત વિવર્તન કોણ શૂન્ય હોવો જોઈએ, અથવા બીજા શબ્દમાં એવા કિરણો જે વાંકા નથી વળતા, જે વિવર્તન નથી અનુભવતા, જે સીધા માર્ગે જાય છે, એ બધા ભેગા થઈને શું કરશે? એ બધા ભેગા થઈને મધ્યસ્થ અધિકતમ કરશે. અધિકતમની રચના કરશે. તો મિત્રો, આપણે એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર, આજના વિવર્તન ફ્રોનહોફર વિવર્તન જ છે. તો એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનની અંદર આપણે એવું સાબિત કરી ચૂક્યા છીએ, સમજી ચૂક્યા છીએ કે જે કિરણો સીધા માર્ગે જતા હોય એના વચ્ચે કોઈ પથ તફાવત નથી. એના વચ્ચે કોઈ પણ પ્રકારનો પથ તફાવત નથી. એટલે તેઓ બધા ભેગા થઈને સહાયક વ્યતિકરણ કરે, કારણ કે પથ તફાવત શૂન્ય હોવું એ સહાયક વ્યતિકરણની શરત છે. તો તેઓ સહાયક વ્યતિકરણ કરશે, અને એટલા કારણે મધ્યમાં જે બિંદુ છે એ એકદમ પ્રકાશિત બની જશે, ચકાચક. એટલે એને આપણે નામ આપીશું મધ્યસ્થ અધિકતમ. તો આજે મિત્રો આપણે પ્રથમ ન્યૂનતમ અને ન્યૂનતમોની શરત તથા પ્રથમ અધિકતમ અને અધિકતમોની શરત આપણે તારવીશું. આપણને ખબર છે કે માની લો કે અહીંયા પર કોઈ આપણે પડદો રાખી દઈએ છીએ. તો આ પડદો છે, માની લો કે તો પડદા પર જે વચ્ચે જે રચાશે, પડદા પર જે વચ્ચેની સાઈડ જે બનશે, શું હશે મિત્રો આપણું એક્ઝેક્ટ? મધ્યસ્થ મધ્યસ્થ અધિકતમ. મધ્યસ્થ અધિકતમ. મધ્યસ્થ અધિકતમ રચશે. આ ખરેખર આ પેટર્ન જો આપણે બહુ દૂર ના મેળવી હોય, નજીક મેળવી હોય, તો અહીંયા વચ્ચે શું રાખવાનું હોય છે મિત્રો? લેન્સ. એક લેન્સ રાખવાનો હોય છે, જેથી કરીને આપણને પેટર્ન બહુ ફટાફટ મળી જાય. ચલો, તો મધ્યસ્થ અધિકતમ તો આપણે ભણી ચૂક્યા છીએ કે મધ્યસ્થ અધિકતમનો વિવર્તન કોણ શૂન્ય. પણ માની લો કે થીટા ખૂણે વિવર્તન અનુભવતા તરંગો અથવા કિરણો માટે જો સ્લિટ પરના બે બિંદુઓ, બે ઉદ્ગમો વચ્ચેનું અંતર, બે ઉદ્ગમો વચ્ચેનું અંતર જો એ હોય, જેમ કે L અને N, આકૃતિમાં જે L અને N છે એ બંને વચ્ચેનું અંતર, એટલે કે સ્લિટની પહોળાઈ D ના બદલે આગળની થિયરીમાં સ્લિટની પહોળાઈ આપણે D લીધી હતી, λ/D ગુણોત્તરવાળી થિયરીમાં, રિપલ ટેન્કમાં, પણ અહીંયા સ્લિટની પહોળાઈ એ છે. તો બે ઉદ્ગમો વચ્ચેનું અંતર જો એ હોય તો પથનો તફાવત, આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા કે પથ તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ આ હતું NQ હતું, NQ યાદ છે મિત્રો? તો NQ બરાબર શું હતું મિત્રો? યાદ આવે? એ થીટા. વાય થીટા. એ હોય તો A sin થીટા, અપ્રોક્સિમેટલી A થીટા. એ જ પ્રમાણે જો ઉદ્ગમો વચ્ચેનું અંતર, બે ઉદ્ગમો, સ્લિટ પરના બે ઉદ્ગમો વચ્ચેનું અંતર y હોય તો પથ તફાવત શું આવશે મિત્રો? વાય સાઇન થીટા. y sin થીટા, અપ્રોક્સિમેટલી y થીટા પણ કહી શકાય. વાય થીટા. ચલો, આ આપણને ખબર છે, આટલું નોલેજ છે. હવે આપણો ટોપિક સ્ટાર્ટ થાય છે પ્રથમ ન્યૂનતમ.
ધારો કે જો આમ તો છે ને અલગ અલગ અસંખ્ય ખૂણે કિરણો બધા અલગ અલગ વિવર્તન પામતા હોય, અસંખ્ય ખૂણાઓ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 50 ડિગ્રી, 60 ડિગ્રી. પણ મને ખબર છે કે પ્રથમ ન્યૂનતમ માટેનો ખૂણો કયો લેવાનો છે, એટલે હું સીધું જ લખું છું. મને પહેલેથી જ ખ્યાલ છે કે પ્રથમ ન્યૂનતમ રચવું હોય તો ખૂણો કયો લેવાનો છે. તો ધારો કે વિવર્તન કોણ, અચ્છા એ સ્ટાર્ટ કરતા પહેલા બીજી એક વાત કરી લઈએ. ધારો કે સ્લિટને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ધારો કે આપણી પાસે જે સ્લિટ છે ને 2 સમાન ભાગમાં વિભાજિત કરેલ છે. તો જોઈ શકો છો આકૃતિમાં LM અને MN 2 ભાગો છે, એક છે LM અને એક છે MN. દેખાય છે મિત્રો? થોડું તમે મોબાઈલ આડો રાખીને ઝૂમ કરશો ને તો દેખાશે. તો સ્લિટના 2 સમાન ભાગ છે, LM અને MN, અને એનું અંતર હું a/2 લખું તો ચાલશે મિત્રો? હા. હા. ઓકે. હવે ધારો કે વિવર્તન કોણ, મેં એવા જ કિરણો બધા ધ્યાનમાં લીધેલા છે કે જેનો વિવર્તન કોણ થીટા એવો છે કે જેથી કરીને મને કેમ આવી ખબર પડી કે આ લેવાનો છે? તો એ મને ખબર હતી પહેલેથી, તમે હવે સ્વીકારજો. એવો છે કે જેથી આપણો જે આ જે NQ છે ને, જે NQ અહીંયા Q બિંદુ છે, થોડું ઉપર બતાવ્યું છે, Q અહીંયા નીચે બતાવવું જોઈએ ખરેખર તો જેથી કરીને NQ બરાબર લેમ્ડા થાય. ઓકે. હવે મિત્રો L અને M વચ્ચેનું અંતર L અને M વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો? અચ્છા એક મિનિટ ઉભા રહો, પહેલા છે ને એક કામ કરીએ. તો આપણે NQ બરાબર લેમ્ડા લીધું કે નહીં? પણ NQ તો તમને યાદ છે શું હતું? NQ તો શું હતું? LM sin theta. NQ તો આપણને ખબર છે sin કે theta. L અને N વચ્ચેનો પથ તફાવત હતો, અને ખરેખર એ શું હતું એ પણ ખબર છે આપણને, a sin theta હતું. હા કે ના? હા સર. હા. તો કેન આઈ સે a sin theta બરાબર લેમ્ડા? હા. એવો થીટા લીધો કે જેથી કરીને NQ બરાબર લેમ્ડા થાય. હા કે ના? હા. ચલો હવે છે ને L અને M લો. L અને M વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો? a/2. a2. a/2 છે. તો તેઓ માટે પથ તફાવત શું આવશે? તો તેઓ માટે પથ તફાવત શું આવશે? શું આવશે? અંતર જો a હોય તો a sin theta, y હોય તો y sin theta, અને a/2 sin theta. તો a/2 a/2 છે. a/2 theta. અથવા a/2 થીટા, અપ્રોક્સિમેટલી a theta/2. પણ મિત્રો a થીટા તો શું છે? અથવા a sin theta તો શું છે? NQ. ના, NQ. હા NQ છે ને. NQ આ કેસમાં કેટલું છે? Lambda. lambda. તો કેનાય છે કે આ બંને વચ્ચેનો પથ તફાવત લેમ્ડા/2 થશે. હા સર. હા. તો મિત્રો L માંથી જે કિરણ બહાર નીકળશે અને M માંથી જે કિરણ બહાર નીકળશે એ બંનેનો પથ તફાવત તો લેમ્ડા/2 છે. તો એ બંને શું કરશે? એ બંને વચ્ચે કેવું વ્યતિકરણ થશે? સહાય. વિનાશક. વિનાશક વ્યતિકરણ થશે. તો એનો મતલબ કે તો પછી L અને M વચ્ચે વિનાશક વ્યતિકરણ થાય. માત્ર L અને M નહીં. હવે માની લો કે L અને M ની મધ્ય બિંદુમાં M1 છે. L અને M ના મધ્ય બિંદુમાં M1 છે, અને M અને N ના મધ્ય બિંદુમાં M2 છે. તો કોઈ મને કહેશે M1 અને M2 વચ્ચેનું અંતર કેટલું આવશે? a/2 જ આવશે. હા, એ પણ a/2 આવશે. તો આ જ પ્રમાણે M1 અને M2 વચ્ચે પણ કેવું વ્યતિકરણ થશે? વિનાશક. વિનાશક. આ a/2 અંતર આવ્યું એટલે a/2 sin theta, a/2 sin theta એટલે લેમ્ડા/2 થશે.
વચ્ચે પણ વિનાશક વ્યતિકરણ થશે. તો હવે વધારે વ્યાપક વિચારો. વિનાશક વ્યતિકરણ જ રચાય, વિનાશક વ્યતિકરણ જ થાય. તો એનો મતલબ એવો છે કે એલ અને એમ ની વચ્ચે જેટલા બિંદુઓ છે ને, એલ અને એમ ની વચ્ચે જેટલા બિંદુઓ છે, તો એના અનુરૂપ તમને એમ અને એન વચ્ચે એક એક બિંદુ મળતા જ જાય. ઉપરના અડધા ભાગના એક એક બિંદુ લેતા જાઓ તો નીચેના અડધા ભાગમાં એક એક બિંદુ મળતા જ જાય, કે જેથી કરીને તેમની વચ્ચે શું થતું જાય? વિનાશક વ્યતિકરણ. એક વિનાશક વ્યતિકરણ થઈ જશે. તો એનો મતલબ શું થયો કે એલએમ અને એમએન વિભાગોની અસર શું થઈ જશે? નાબૂદ. એકબીજા વડે શું થશે? નાબૂદ. તો આમ કોઈ બિંદુ P1 ધારીએ અહીંયા આગળ આપણે. આમ પડદા પરનું તે બિંદુ કેવું બનશે? આખી સ્લિટની અસર નાબૂદ થઈ ગઈ. જો સ્લિટના બંને ભાગની અસર એકબીજા વડે નાબૂદ થઈ ગઈ, તો પડદા પરનું તે બિંદુ કેવું બની જશે? પ્રકાશિત કે અપ્રકાશિત? અપ્રકાશિત. અપ્રકાશિત. એ અપ્રકાશિત. બિંદુ અપ્રકાશિત બને છે. અને એને આપણે શું કહીશું? પ્રથમ ન્યૂનતમ. પ્રથમ ન્યૂનતમ. જે પ્રથમ ન્યૂનતમ છે. તો આમ સાબિત થયું કે પ્રથમ ન્યૂનતમ માટે આપણે NQ ની કિંમત કેટલી હોવી જોઈએ? આમ તો કોઈ પણ થિયરી અનુસાર તો NQ બરાબર આપણને ખબર છે કે A sin θ, કારણ કે L અને N વચ્ચેનું અંતર તો એ જ છે A sin θ. પણ આ કેસમાં NQ આપણે શું લીધું છે? બોલો, આ NQ શું લીધું છે આપણે કિસ્સામાં? લેમ્ડા જેટલું. તો આમ સાબિત થાય છે કે પ્રથમ ન્યૂનતમ માટેની શરત શું? માટેની શરત એ છે કે આ A sin θ ની કિંમત કેટલી હોવી જોઈએ? લેમ્બડા જેટલી. 1 લેમ્બડા જેટલી. તો એ જ પ્રમાણે દ્વિતીય ન્યૂનતમ માટે શું હોવું જોઈએ મિત્રો? એ જ પ્રમાણે દ્વિતીય ન્યૂનતમ માટે શું આવશે મિત્રો? માટે A sin θ બરાબર 2 લેમ્બડા આવે. 2 લેમ્બડા. અને n માં ક્રમના ન્યૂનતમ માટે શું આવશે મિત્રો? n લેમ્બડા. લેમ્બડા. ન્યૂનતમ માટે ની શરત, ખૂણો બદલાતો જાય, ખૂણો વધતો જાય, તો આપણે આપીશું A sin θ n કહીશું, જ્યાં θ n એટલે θ1 θ2 θ3 એ પ્રમાણે વિચારવાનું. અલગ અલગ ખૂણે રચાય બધા ન્યૂનતમો. તો ઇઝ ઇક્વલ્સ ટુ n લેમ્બડા, જ્યાં n સ્ટાર્ટ ફ્રોમ 0 1 2 0 નહીં આવે ને, કારણ કે 1 1 લેમ્બડા 2 3. 0 નહીં આવે ભાઈ. તો આ આપણને શું મળી ગયું મિત્રો? પ્રથમ ન્યૂનતમ માટેની શરતો. ના, ન્યૂનતમોની શરત મળી ગઈ. બધા જ ન્યૂનતમો આવી ગયા આમાં. અને સાચું કહો તો અહીંયા 1 2 3 ના લખાય. શું લખાય ખબર છે? +or -1 2 +or -1 2 એવું લખાય. પૂછો ક્યું? ક્યુ. કારણ કે જે ઘટના ઉપર થવાની છે, જે ઘટના ઉપર તરફ થવાની છે પડદા પર, એ જ ઘટના એક્ઝેક્ટલી નીચે અંતર. નીચે તરફ પણ થાય. અને સાચું કહો ત્રિપરિમાણમાં તમે વિચારો ને તો આવા બે બિંદુઓ ના મળે. તો ત્રિપરિમાણમાં તમે વિચારો તો આવા બે બિંદુઓ નહીં મળે. કોઈ મને કહેશે શું મળશે? આખું આમ વર્તુળ મળશે. આખું વર્તુળ મળશે. કેન યુ ઇમેજિન ધીસ સિચ્યુએશન? કેન યુ ઇમેજિન ધીસ સિચ્યુએશન? યસ સર. તો આ વર્તુળાકાર ભાગ તમારા માટે શું થઈ ગયું મિત્ર? બોલો. પ્રથમ ન્યૂનતમ. પ્રથમ ન્યૂનતમ થયું. તો મિત્રો શું તમને આ પ્રથમ ન્યૂનતમની થિયરી સમજ પડી અને ન્યૂનતમોની શરત ખ્યાલ આવ્યો? હા સર. તો આ 3 માર્ક્સનો પ્રશ્ન હતો કે પ્રથમ ન્યૂનતમ કેમ રચાય છે, પહેલા એ સમજાવો. પ્રથમ ન્યૂનતમની શરત મેળવો અને એના પરથી ન્યૂનતમોની શરત મેળવો. તો થિયરી સમજમાં આવી મિત્રો?
હા સર સર હા બોલો. બીજી સાઈડ તમે LM અને MN વાળું જે સેન્ટેન્સ લખ્યું છે ને એ ખાલી ફરીથી કહો ને. કયું સેન્ટેન્સ? આકૃતિની નીચે જે બીજા નંબરનો સેન્ટેન્સ છે ને LM અને MN વાળો. તો LM અને NN વિભાગોની અસર એકબીજા વડે નાબૂદ થાય. આ LM વિભાગ છે અને નીચે MN વિભાગ છે. તો આ વિભાગના એક ઉદ્ગમ ને અનુરૂપ સામેની સાઈડ એક ઉદ્ગમ મળતું જ જાય કે જેથી કરીને પદ તફાવત λ/2 λ/2 બધા વચ્ચે λ/2. તો L ની અસર M વડે નાબૂદ થાય, M1 ની અસર M2 વડે નાબૂદ થાય. તો આ પ્રમાણે એક બિંદુની અસર સામેના એક બિંદુ વડે નાબૂદ થઈ જાય. ઇનશોર્ટ આ બંને વિભાગોની અસર એકબીજા વડે નાબૂદ થઈ જશે અને પડદા પરનું તે બિંદુ કેવું બનશે? અપ્રકાશ. અપ્રકાશિત બને. જે આપણા માટે શું છે? પ્રથમ ન્યૂનતમ. પ્રથમ ન્યૂનતમ છે. ખ્યાલ આવ્યો? હા સર. ચલો હવે મિત્રો આપણે પ્રથમ ન્યૂનતમ ની શરત પતી ગઈ. હવે શું? અને ન્યૂનતમો પણ પતી ગયા બધા. તો હવે શું કરીશું મિત્ર? અધિકતમ. હવે આપણે અધિકતમોની વાત કરીશું. તો અધિકતમો માટે આપણે સ્લીટને 2 ના બદલે 3 ભાગમાં વિભાજિત કરીશું. અને ખૂણો થોડો વધારવો જોઈએ કે ઓછો કરવો જોઈએ? આ વિવર્તન કોણ થોડો વધારવો જોઈએ કે ઓછો કરવો જોઈએ? વધારવાનો. વધારવાનો. તો ખૂણો વધારીએ તો આ NQ ની જે કિંમત છે, NQ ની કિંમત આ N થી Q વાળું દેખાય છે તમને? જો આની વાત કરું છું. આની વાત કરું છું. તો તમે વિચાર કરો, જો હું ખૂણો વધારું, ચલો અત્યારે આપણું જે તીર છે ને, આપણું જે તીર છે એ આ તરફ જાય છે, વચ્ચેથી તીર જો આ તરફ જાય છે, જોયું? અને હવે ખૂણો વધારું, જો ખૂણો વધારું તો પછી આ લંપાત દોરશો તો NQ ની કિંમત વધશે કે ઘટશે? વધશે. વધશે. અત્યારે મેં NQ કેટલું લીધું છે? અત્યારે મેં એવો ખૂણો ધાર્યો છે કે જેથી કરીને NQ ની કિંમત કેટલી છે? લેમ્બડા છે. લેમ્બડા. અત્યારનો વિવર્તન કોણ એવો છે કે NQ ની કિંમત લેમ્બડા છે. પણ હવે હું વિવર્તન કોણ વધારું તો NQ ની કિંમત વધે કે ઘટે? વધે કે ઘટે? વધે. NQ ની કિંમત વધશે. એટલે ઘટે. અત્યારે તો મેં NQ લેમ્બડા ધાર્યું છે, પણ હવે મારે NQ શું ધારવું પડશે? લેમ્બડા કરતા વધુ. થોડું વધારે ધારવું પડશે ભાઈ. તો NQ નું મૂલ્ય જો Q થોડું શિફ્ટ થઈ ગયું, જો હવે Q થોડો શિફ્ટ થઈ ગયો રાઈટ સાઈડ, જો એટલે NQ ની કિંમત થોડી મારે વધારે ધારવી પડશે. ચલો તો હવે મિત્રો આપણે પ્રથમ અધિકતમ અને અધિકતમોની શરત મેળવીએ. પ્રથમ અધિકતમ અને અધિકતમોની શરત મેળવીએ, પણ એ પહેલા એકવાર ફટાફટ હમણાં જે થિયરી ભણ્યા એ ફટાફટ દેખી લઈએ. તો ક્વેશ્ચન નંબર 23 દેખો મિત્રો. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર ક્વેશ્ચન નંબર 23 દેખાય છે તમને? હા. ઓકે. શું લખ્યું જો? એક સ્લીટથી થતા ફ્રોનહોફર વિવર્તનમાં પ્રથમ ન્યૂનતમ સમજાવી ન્યૂનતમોની શરત મેળવો. તો ધારો કે સ્લીટના 2 ભાગ છે, LM અને MN. LM બરાબર NM બરાબર A/2. અને ધારો કે આ સ્વીકારવાનું છે, આ વાક્ય તમને ના ખબર હોય, પણ મને ખબર જ હતી કે પ્રથમ ન્યૂનતમ રચવું હોય તો આ ખૂણો લેવો પડશે. કે ધારો કે થીટા આપણે એવો છે કે જેથી કરીને NQ બરાબર લેમ્બડા થાય. હવે NQ તો પદ તફાવત છે એ સાઇન થીટા વાળો, તો એ સાઇન થીટા બરાબર લેમ્બડા. ચલો સમીકરણ નંબર 1. હવે LM ના દરેક બિંદુ M1 માટે MN વિભાગમાં M2 એવું મળે છે કે જેથી કરીને M1 ને M2 વચ્ચેનું અંતર A/2. તો જો અંતર A/2 તો પદ તફાવત A/2 સાઇન થીટા, પણ એ સાઇન થીટા તો લેમ્બડા છે, તો આમ પદ તફાવત લેમ્બડા/2 થયો. તો આમ M1 અને M2 વચ્ચેનો પદ તફાવત લેમ્બડા/2, તો બંને એકબીજાની અસરો નાબૂદ કરે. નાબૂદ આવા કરશે. બે બિંદુ નહીં, આવા ઉપરના અડધા વિભાગમાં એક બિંદુને અનુરૂપ નીચેના અડધા વિભાગમાં એક બિંદુ મળતું જ જાય કે એકબીજાની અસરો નાબૂદ થતી જ જાય. એટલે બંને વિભાગોની અસર એકબીજા વડે નાબૂદ થઈ જશે અને સમગ્રતયા બિંદુ કેવું બની જશે? અપ્રકાશિત. અપ્રકાશિત. તો એ પ્રથમ ન્યૂનતમ થઈ ગયું. તો આમ સાબિત થાય છે કે પ્રથમ ન્યૂનતમ રચવા માટે NQ ની કિંમત લેમ્બડા, પણ NQ તો A sin થીટા છે, તો A sin થીટા બરાબર 1 લેમ્બડા. બીજા માટે 2 લેમ્બડા આવે, તો N માટે શું આવે મિત્રો? N લેમ્બડા. N લેમ્બડા. ચલો ન્યૂનતમોની શરત ખબર પડી મિત્રો? હા. ચલો હવે શું કરીશું મિત્રો?
અધિકતમ પ્રથમ પ્રથમ અધિકતમ અધિકતમ અને અને તે અધિકતમો શરતો અધિકતમોની અધિકતમની શરતો શરતો જોઈશું. મજા આવે છે ને મિત્રો? હા સર બોલો. ચલો હવે શું કરીશું? આપણે સ્લીટને 3 ભાગમાં વિભાજિત કરીશું. હવે આપણે આ જે સ્લીટ છે એને 3 ભાગમાં વિભાજિત કરીશું. સ્લીટને 3 ભાગમાં વિભાજિત કરીશું અને દેખાય જ છે કે LX1 X1 X2 અને X2n દેખાય છે. LX1 X1 X2 અને X2n બધા. તો દરેક વિભાગની લંબાઈ કેટલી આવશે? A/3 A/3 આવશે. ચલો હવે વળી પાછી એક ધારણા કરીશું. ધારો કે વિવર્તન કોણ થીટા ડેશ એવો છે કે જેથી આપણો જે NQ છે ને, NQ એનું મૂલ્ય લેમ્બડા કરતા વધારે રાખવું જોઈએ કે ઓછું રાખવું જોઈએ? હવે વધારે રાખવું જોઈએ. તો NQ ની કિંમત ધારો કે 3λ/2 છે. ચલો તો પછી હવે L અને N વચ્ચેનો પથ તફાવત ભૂમિતિ પરથી ખબર છે કે જો બેની વચ્ચેનું અંતર a હોય તો a sin થીટા, પણ એ તો અત્યારે તો n ક્યુબ જ છે ને. તો a sin થીટા બરાબર n ક્યુબ બરાબર હવે શું છે મિત્રો? તો આગળની થિયરીમાં આપણે a sin થીટા બરાબર શું લખ્યું હતું? લેમ્બડા. આપણે અહીંયા શું આવશે? લેમ્બડા 3λ/2 સમીકરણ નંબર 1. ચલો હવે મિત્રો મને કહો કે L અને x1 વચ્ચેનું અંતર કેટલું છે? A/3 A/3 હોવાથી તો તેમની વચ્ચેનો પથ તફાવત કેટલો આવશે? A/3 sin theta. તેમના માટે પથ તફાવત છેલ્લે λ/2 જ આવશે. હા, એકદમ સાચી વાત. કોણ બોલ્યું? વંશ વેરી ગુડ, એકદમ પરફેક્ટ સમજ્યો. પરંતુ મિત્રો a sin થીટા તો શું છે? 3λ/2 તો પછી હવે બાકી શું રહે? λ/2. તો પછી L ની અસર કોના વડે નાબૂદ થઈ જશે? x1 વડે. હા કે ના? તો હા ની અસર x1 વડે નાબૂદ થશે. તો એ આગળની થિયરી પ્રમાણે તો LX1 ની અસર LX1 ના એક વિભાગની અસર x1 x2 ના એક વિભાગ વડે નાબૂદ થઈ જશે મિત્રો. હા તો આમ LX1 અને બીજો કયો વિભાગ? x1 x2 વિભાગો એકબીજાની અસરો આગળની થિયરી અનુસાર જ વિભાગો એકબીજાની અસરો નાબૂદ કરશે. એકબીજાની અસરો નાબૂદ કરે. તો આ બંને વિભાગો એકબીજાની અસર નાબૂદ કરી નાખશે મિત્રો. તો પછી કોણ બાકી રહેશે? X2n પરંતુ આ NQ વિભાગ, સોરી ખોટી વાત, પરંતુ X2n વિભાગ વડે પડદા પરના જે તે બિંદુએ કંઈક તીવ્રતા, કારણ કે એની અસર તો નાબૂદ થવાની નથી ને, એની અસર તો નાબૂદ નથી થવાની. તો કંઈક તીવ્રતા બોલો, મળે કે ના મળે? મળે. મળે. હા, જે સ્વાભાવિક રીતે મધ્યસ્થિતમ કરતા ઓછી હશે. કારણ કે શું કામ? કારણ કે ખાલી ત્રીજો ભાગ જ ઉત્પન્ન થયો ને. જે સ્વાભાવિક રીતે મધ્યસ્થ અધિકતમ કરતા ઓછી હોય. તો આ રીતે મળતા બિંદુને શું નામ આપીશું આપણે? પ્રથમ અધિકતમ. પ્રથમ પરફેક્ટ. અધિકતમ મળતા બિંદુ ને શું કહેવાય? પ્રથમ અધિકતમ પ્રથમ અધિકતમ કહે છે. ચલો આયા બાત સમજ में મિત્રો? આયા. તો આમ પ્રથમ અધિકતમ માટેની શરત શું છે? આમ પ્રથમ અધિકતમ માટેની શરત
સમીકરણ નંબર 1 માં લખી જ છે કે a sin θ બરાબર શું થશે મિત્રો? પ્રથમ અધિકતમનો ખૂણો જો θ1 હોય 3 lambda by 2. તો θ1 ડેશ હોય તો θ1 a sin θ1 ડેશ ઇક્વલ્સ ટુ 3 લેમ્બડા બાય 2. ચલો હવે દ્વિતીય અધિકતમ બનાવવું હોય ને તો સ્લિટને 5 ભાગમાં વિભાજિત કરવા પડે. કેટલા ભાગમાં? 5. એમાં 5 ભાગમાંથી 4 ભાગ નાબૂદ થઈ જશે. અને બીજી વસ્તુ કે તમે આ ખૂણાને વધારતા જાઓ અને છેલ્લે n ક્યુ, જો અહીંયા છે ને n ક્યુ ની કિંમત 3 લેમ્બડા બાય 2 છે, તો 5 ભાગમાં વિભાજિત કરી અને તમે બનાવો તો શું આવશે n ક્યુ ની કિંમત? 5 lambda by 2. 5 5 lambda. લેમ્બડા બાય 2. તો 5 લેમ્બડા બાય 2 આવે. તો એનો મતલબ કે દ્વિતીય અધિકતમમાં શું થાય કે પછી 5 ભાગમાં વિભાજિત કરવાનું ખૂણો વધારીને, એમાંથી 4 ભાગ નાબૂદ કરી નાખવાના, એટલે ખાલી 5મા ભાગની અસર મળશે. હા. તીવ્રતા પહેલા કરતા પણ ઓછી થઈ જશે. ઓછી થઈ જાય. તો આ જ પ્રમાણે દ્વિતીય અધિકતમ માટે દ્વિતીય અધિકતમની શરત શું મળશે મિત્રો? દ્વિતીય અધિકતમની શરત શું આવશે? 3 લેમ્બડા બાય 2 ના બદલે શું આવશે મિત્રો? 5 lambda by 2. હા, પરફેક્ટ. અધિકતમ માટે શરત a sin θ2 ડેશ, ખૂણો બદલાઈ જાય, ખૂણો વધતો જાય. a sin θ2 ડેશ બરાબર શું લખવું જોઈએ મિત્રો? 5 લેમ્બડા બાય 2. તો પછી મિત્રો n માં અધિકતમ માટે ખૂણો શું આવશે? n lambda by 2. ખોટી વાત. 2n minus 1 lambda by 2. ખોટી વાત. 2n plus 1. હા, કારણ કે પહેલા માટે 3 છે, બીજા માટે 5 છે, એટલે 2n પ્લસ આવે. ખ્યાલ આવ્યો? n માં અધિકતમની શરત d sin theta n dash બરાબર 2n plus 1 લેમ્બડા બાય 2, અને n સ્ટાર્ટ ફ્રોમ 1 2 3. 1 મૂકશો તો 3 લેમ્બડા બાય 2 આવી જશે, 2 મૂકશો તો 5 લેમ્બડા બાય 2 આવશે, 5. 7 લેમ્બડા બાય 2 આવી જશે. અને સાચું કહું ને તો અહીંયા 1 2 3 ના બદલે શું લખવું જોઈએ? પ્લસ ઓર માઇનસ, પ્લસ ઓર માઇનસ. શું કામ? કારણ કે ઉપર જે રીતે થાય એ પ્રમાણે હા, જે પ્રમાણે પ્રથમ અધિકતમ ઉપર રચાશે તો નીચે પણ રચાશે ને. હા. આયા બાત સમજ में फ्रेंड्स? हाँ सर. આવી ગઈ ને મજા? હા. તો આ થઈ ગયું અધિકતમોની શરત. તો મિત્રો આપણે ફ્રોનહોફર વિવર્તન ની અંદર મધ્યસ્થ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ અને ન્યૂનતમોની શરત અને પ્રથમ અધિકતમ અને અધિકતમોની શરત ભણી નાખી. તો હવે આનું એઝ એ કન્ક્લુઝન્સ હું લખું છું. તમે જરાક વિચારીને મને જવાબ હારે હારે આપી દેજો. તો કન્ક્લુઝન કોના માટે? તો કે ભાઈ ફ્રોનહોફર વિવર્તન માટે. અને શું કન્ક્લુઝન છે ભૈયા? તો ભૈયા મધ્યસ્થ અધિકતમની શરત શું છે? તો કે ભાઈ મધ્યસ્થ અધિકતમની શરત એ છે કે તમારો વિવર્તન કોણ કેટલો હોવો જોઈએ? 0. 0 હોવો જોઈએ. 0. ચલો અધિકતમોની પેલા ન્યૂનતમો લઈએ. તો ન્યૂનતમોની શરત શું છે મિત્રો? તો બોલે તો ન્યૂનતમોની શરત શું છે ભૈયા? a sin theta equals to lambda. વેરી ગુડ. તમે બોલ્યા, હું તો ન્યૂનતમો કહું છું ભૈયા. તો શું આવશે? a sin theta બરાબર શું આવશે? n lambda. n લેમ્બડા, જ્યાં n સ્ટાર્ટ્સ ફ્રોમ plus or minus 1 2. હા પ્લસ ઓર માઇનસ 1 2 3 વગેરે વગેરે વગેરે. હું પ્લસ ઓર માઇનસ નથી લખતો, એ તમે જાતે સમજી લેજો. ઓકે. અને અધિકતમોની શરત,
તો અધિકતમોની શરત શું આવશે ભૈયા? બધા શું લખવું જોઈએ? a sin theta n બરાબર 2n plus 1 lambda by 2 જ્યાં n start from once again 1 2 3 અહીં a શું છે મિત્રો? બધા શું તમે a શું છે? સ્લીટની પહોળાઈ. પહોળાઈ. સ્લીટની પહોળાઈ. તો શું મિત્રો આ કન્ક્લુઝન્સ તમને સમજમાં આવ્યો? હા. आया बात समझ में? હા યાર. ચલો તો મિત્રો આ આપણને ફ્રોનહોફર વિવર્તનની અંદર ની બધી જ થિયરીઓ સમગ્રતયા સમજ પડી. હવે નવો ટોપિક હું સ્ટાર્ટ કરું એ પહેલા ફટાફટ એકવાર આ અધિકતમ વાળો ક્વેશ્ચન આપણે એકવાર દેખી લઈએ, વાંચી લઈએ, શું સમજમાં આવે છે કે નહીં જોઈ લઈએ. ચલો આકૃતિની 24મો ક્વેશ્ચન તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાય છે મિત્રો? હા સર. મોબાઈલ આડો રાખીને તમે થોડું ઝૂમ કરશો ને તો વધારે સારું દેખાશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે ln ને 3 સમાન ભાગ lx1, x1, x2 અને x2n માં વિભાજિત કર્યા છે એટલે a/3 થશે બધાનું અંતર. હવે ધારો કે થીટા ડેશ એવો છે કે જેથી કરીને nq ની કિંમત એક્ઝેક્ટલી 3 લેમ્બડા બાય 2, તો પછી ઓલા બીજા બે જો x1 x2 અને x2 by 2 કરો ને તો એ 3 ભાગ છે એટલે 1 લેમ્બડા બાય 2, 2 લેમ્બડા બાય 2 અને 3 લેમ્બડા બાય 2 એવું વિચારાય. એટલે એને કારણે x1 x2 1 લેમ્બડા બાય 2, x2 by 2 2 લેમ્બડા બાય 2 અને nq બરાબર 3 લેમ્બડા બાય 2 થાય. હવે lq થી l અને q માંથી જેટલા નીકળશે ને એ તો બધાના પ્રકાશીય પદ સમાન હોય કારણ કે એ બધા સમાંતર છે l થી q. પણ આપણે તો છે ને l અને n માંથી નીકળે છે તો lq માંથી તો સમાન હોય પણ a અને x1 માંથી જે નીકળશે ને તો એનો પથ તફાવત કેટલો આવશે તો એની ગણતરી અહીંયા સીધું લેમ્બડા બાય 2 આપ્યું છે. તો તમારે લખવું હોય તો લખી નાખો તમારી પાસે નોટ્સ હોય તો કે આ લેમ્બડા બાય 2 ક્યાંથી આવ્યું? તો ગણતરીઓ લખું છું કે પથ તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ અંતર a/3 ઇન્ટુ a/3 સાઇન થીટા અર્થાત a સાઇન થીટા બાય 3. પણ a સાઇન થીટા તો આ કેસમાં શું છે? 3 લેમ્બડા બાય 2 બાય 3 એટલે આ હવે લેમ્બડા બાય 2 થશે. 3 લેમ્બડા બાય 2. આ લેમ્બડા બાય 2 ક્યાંથી આવ્યું ખબર પડી મિત્રો? હા સર. બસ તો આ લખી નાખજો. તો હવે એનો મતલબ કે a ની અસર કોના? a નથી અહીંયા, a ના આવે, l આવશે, l આવશે. તો l ની અસર કોના વડે નાબૂદ થઈ જશે મિત્રો? x1 વડે. તો l વડે. તો lx1 વિભાગની અસર કોના વડે નાબૂદ થઈ? એ જ પ્રમાણે વિચારતા જાઓ, એક પછી એક બિંદુઓ વિચારતા જાઓ. તો lx1 વિભાગના x1 અને x2. x1 x2 વડે નાબૂદ થઈ જશે. તો એ બધું નાબૂદ p2 નાબૂદ થઈ જશે. પરંતુ x2n વિભાગ તો નાબૂદ નહીં થાય ને, તો એને તો નાબૂદ નહીં થાય તો એની કઈ ને તો ત્રીજા વિભાગની તો કંઈક તીવ્રતા મળશે ભાઈ. તો ત્રીજા વિભાગની કંઈક તો તીવ્રતા મળશે એટલે કંઈક તો આપણને પ્રકાશ મળશે. પણ જે સ્વાભાવિક રીતે મધ્યસ્થ અધિકતમ કરતા તો ઓછો હશે. ઓછો હશે. ઓછો હશે જેને પ્રથમનું ક્રમનું ગૌણ અધિકતમ કહેવાય. તો આમ સાબિત થાય છે કે પ્રથમ અધિકતમની શરત શું આવશે મિત્રો? a sin થીટા બરાબર nq બરાબર 3 લેમ્બડા બાય 2. nq. હા nq બરાબર 3 લેમ્બડા બાય 2. એ પ્રમાણે બીજા માટે 5 લેમ્બડા બાય 2 અને એ પ્રમાણે n માં માટે 2n plus 1 લેમ્બડા બાય 2. Is that okay friends? હા સર. ક્વેશ્ચન નંબર 25 ચલો તમે જાતે વિચારીને જવાબ આપો. મસ્ત છે કે યંગનો પ્રયોગ જે હતો ને એમાં 2 સ્લિટ હતી. હવે એ 2 સ્લિટ પૈકી એક સ્લિટને હું ઢાંકી દઉં તો હવે પડદા પર શું થવા લાગશે? યંગના પ્રયોગમાં 2 સ્લિટ હતી એટલે આપણને ઓલું સહાયક વિનાશક વ્યતિકરણ રચાતું હતું અને પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ સમાન તીવ્રતાવાળી પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ રચાતી હતી. પણ એક સ્લિટને ઢાંકી દઉં એટલે હવે યંગના પ્રયોગમાં કેટલી સ્લિટ રહેશે? માત્ર એક જ રહે. અને એક સ્લિટ થી જે થાય તો શું થવા લાગશે?
મધ્યસ્થ અધિકતમ હા, એક સ્લિટ થી થાય તો વિવર્તન થવા લાગશે. એટલે હવે વ્યતિકરણના બદલે કઈ ઘટના આકાર લેશે? વિવર્તન. વિવર્તન. અને પડદા પર શું દેખાશે હવે? બધી જ શલાકાઓ સમાન તીવ્રતા વાળી નહીં દેખાય. સૌથી વધારે તીવ્રતા ક્યાં દેખાશે તમને? મધ્યમાં. મધ્યસ્થ અધિકતમ મધ્યસ્થ સૌથી અધિકતમ. હા, મધ્યસ્થ અધિકતમ સૌથી વધારે તીવ્રતા વાળું, અને પછી ક્રમશઃ તીવ્રતા ઘટતી જશે. વધતી જાય. વધતી જાય નહીં, ઘટતી જાય લા. મધ્યસ્થ અધિકતમ થી ઉપર નીચે જાવ તો તીવ્રતા ઘટતી જાય. અને સાચું કોણ તો શલાકાની પહોળાઈ પણ ઘટતી જાય છે. તો પડદા પર હવે કંઈક આ ટાઈપની પેટર્ન જોવા મળશે. જો બતાવી છે કે મધ્યમાં સૌથી હાઈએસ્ટ તીવ્રતા અને હાઈએસ્ટ પહોળાઈ દેખાય છે. જુઓ તો દેખાય છે. અને પછી જો તીવ્રતા મેક્સિમમ છે અને પહોળાઈ પણ મેક્સિમમ છે. દેખાય છે મિત્રો? જો તીવ્રતા પણ મહત્તમ છે અને પહોળાઈ પણ, પછી પહોળાઈ પણ ઘટતી જાય છે અને તીવ્રતા પણ ઘટતી જાય છે. આયા બાત સમજ મેં? આયા. તો યંગના પ્રયોગમાં 2 માંથી 1 સ્લિટ બંધ કરી દો તો વ્યતિકરણ થવાના બદલે વિવર્તન થાય. સમાન તીવ્રતા વાળી શલાકા બનવાના બદલે અલગ અલગ તીવ્રતા વાળી શલાકાઓ મળે. મધ્યસ્થ શલાકાની તીવ્રતા સૌથી મોટી, પછી ક્રમશઃ ઘટતી જાય. ધેટ્સ ઇટ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો એના પછીનો ક્વેશ્ચન, એટલે ક્વેશ્ચન નંબર છે ને 23 અને 24 જે હતા ને એ 3 માર્ક્સમાં તમારે તૈયાર કરવાના હતા. 23 અને 24માં ક્વેશ્ચન 3 માર્ક્સમાં હતા તૈયાર કરવાના. 25મો ક્વેશ્ચન તમારી સમજ માટે છે. 26મો પણ તમારી સમજ માટે છે. 26મા ક્વેશ્ચનમાં એ જ વાત છે કે વિવર્તનના કિસ્સામાં તીવ્રતા વર્સિસ પડદા પરનો અંતર અથવા એંગલ નો આલેખ દોરો. તો એ આલેખ દોર્યો છે મિત્રો અહીંયા આગળ, અને એના પરથી અમુક મુદ્દાઓ લખો. તો ફ્રોનહોફર વિવર્તનમાં પડદા પર મળતી પ્રકાશની તીવ્રતા વર્સિસ થીટાનો આલેખ આપ્યો છે. કહી શકાય કે મધ્યસ્થ અધિકતમ સૌથી વધુ તીવ્રતા વાળું છે. બધા જ ન્યૂનતમ પાસે તીવ્રતા લગભગ શૂન્ય હોય છે, અને વિવર્તન કોણ વધતો જાય તેમ તીવ્રતા ક્રમશઃ ઘટતી જાય છે અને પહોળાઈ પણ ઘટતી જાય છે. હા, આપણને રિપલ ટેંગના પ્રયોગથી ખબર જ છે કે લેમ્બડા બાય ડી, ડી ના બદલે અહીંયા સ્લિટની પહોળાઈ છે. લેમ્બડા બાય એ ગુણોત્તર જેટલો નાનો તો વિવર્તન ઓછું, અને લેમ્બડા બાય એ ગુણોત્તર જેટલો મોટો એટલે વિવર્તન વધારે થશે. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ સ્લિટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય તો સીધી વસ્તુ છે ને, કારણ કે જેટલું સ્લિટ નાની એટલી પહોળાઈ વધારે. હું સાબિત કરી આપું. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈનું સૂત્ર સાબિત કરી આપું છું, અને સાબિત કરી આપીશ કે એ સ્લિટની પહોળાઈ એ ના વ્યસ્ત પ્રમાણમાં છે એવું સાબિત કરી હમણાં જ આપું છું 2 મિનિટમાં. આ અગત્યના મુદ્દાઓ થયા. ક્વેશ્ચન નંબર 27 2 વખત બોર્ડમાં પૂછાઈ ગયો. તમને આવડી પણ જાય. ચલો તમે તમારી જાતે મને કહો ને 3-4 તફાવત બનાવવા છે. 2-3 તો તમને જાતે પણ આવડશે કે વ્યતિકરણ અને વિવર્તનના તફાવત છે. ચલો તમે બોલો. ચલો, 2 સુસબત ઉદ્ગમો વડે ઉદ્ભવતી અસર, અર્થાત 2 સ્લિટ વડે ઉદ્ભવતી અસર, 2 સ્લિટોના સંપાતીકરણ વડે ઉદ્ભવતી અસર કઈ છે? વ્યતિકરણ. જ્યારે એક જ સ્લિટના અલગ અલગ વિભાગોના સંપાતીકરણ વડે ઉદ્ભવતી અસર વિવર્તન છે. ચલો, વ્યતિકરણમાં બધી શલાકાઓની પહોળાઈ સમાન. જ્યારે વિવર્તનમાં મધ્યસ્થ શલાકાની પહોળાઈ સૌથી મહત્તમ હોય, પછી ઘટતી જાય. ક્રમશઃ ઘટતી જાય. ચલો ત્રીજું, વ્યતિકરણમાં બધી શલાકાઓની તીવ્રતા સમાન હોય. જ્યારે વિવર્તનમાં મધ્યસ્થ શલાકાની તીવ્રતા ક્રમશઃ સમાન હોય પછી ઘટતી જાય. છેલ્લી વસ્તુ, વ્યતિકરણમાં એવું હોય છે કે અપ્રકાશિત શલાકા લગભગ સંપૂર્ણ અપ્રકાશિત હોય. જ્યારે તમે ઘરે વિવર્તનનો પ્રયોગ કરજો અને તમે દેખજો તો અપ્રકાશિત ભાગમાં પણ થોડીક તો ઝાંખપ હોય છે, થોડોક તો પ્રકાશ હોય છે. વિવર્તનમાં અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી. તો શું મિત્રો આ બધા તફાવત સમજમાં આવ્યા? મિત્રો આવડે? હા સર. ઓકે, તો 27મો ક્વેશ્ચન મિત્રો તમારે તૈયાર કરવાનો છે. 27મો ક્વેશ્ચન તૈયાર કરવો જોઈએ. ઇઝ ધેટ ક્લિયર?
મેં જે બોલ્યું એ 4 તફાવત છે. ઓકે, 28મો ક્વેશ્ચન. રિચર્ડ ફિનમેન નામનો વૈજ્ઞાનિક હતો. એને વ્યતિકરણ અને વિવર્તનના માટેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એ વિચારો એને જે કર્યા હતા એ આપણે વાંચી લઈશું, પણ કંઈ તૈયાર કરવાની જરૂર નથી. એને કીધું કે વ્યતિકરણ અને વિવર્તનમાં બહુ કંઈ ખાસ ફરક નથી. બંનેમાં આફ્ટર ઓલ તો સંપાદીકરણ જ થાય છે. પછી એને એવું કીધું કે ભાઈ જો બે જ ઉદ્ગમોની વાત હોય ને તો પછી એને વ્યતિકરણ કહેવું જોઈએ. અને એક જ સ્લિટના અલગ અલગ ઘણા બધા ઉદ્ગમો હોય, એક જ સ્લિટના ઘણા બધા ઉદ્ગમોની વાત હોય તો એને શું કહેવાય? વિવર્તન. વિવર્તન. એવી વાત એને કરી. બોક્સની અંદર એવું લખ્યું છે કે વ્યતિકરણમાં અને વિવર્તનમાં અમુક ભાગ અપ્રકાશિત બને છે, તો ત્યાં કઈ ઉર્જા નાબૂદ નથી થતી. તો ત્યાં આગળ જે ઉર્જા ઘટી તો એ ક્યાં કન્વર્ટ થઈ? એ કયા જગ્યાએ કન્વર્ટ થઈ ગઈ? ઉર્જા ક્યાં મળી ગઈ આપણને? જ્યાં પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ રચાય છે ત્યાં આગળ તીવ્રતા વધી જ ગઈ છે ને પાછી. એટલે અહીંયા આગળ ઉર્જાનો સંરક્ષણનો નિયમ તો પળાય જ છે. એવું નથી કે જ્યાં આગળ તીવ્રતા ઓછી થઈ વિનાશક વ્યતિકરણ થયું ત્યાં વિનાશ થયો, પણ ઉર્જાનો વિનાશ નથી થતો. એ ઉર્જા ક્યાં ટ્રાન્સફર થઈ જાય છે? જ્યાં સહાયક વ્યતિકરણ થાય છે. સમજો છો હું શું કહું છું? એટલે ઉર્જા હા સર. નથી થતી, ઉર્જા રીડિસ્ટ્રીબ્યુટ થાય છે. એટલે ઉર્જાનો સંરક્ષણનો નિયમ તો પળાય છે. એટલે કોઈ તમને એવું પૂછે કે વ્યતિકરણ અને વિવર્તનમાં અપ્રકાશિત શલાકા જ્યાં રચાય છે ત્યાં ઉર્જા નાબૂદ થઈ જાય છે, ઉર્જા સંરક્ષણનો નિયમ પડાતો નથી, સાચું કે ખોટું? તો શું આવે? ખોટું. ખોટું. કારણ કે ત્યાં જે ઉર્જાનો ઘટાડો થયો એ ઉર્જા ક્યાં ટ્રાન્સફર થઈ જશે? જ્યાં આગળ પ્રકાશી શલાકા ઉત્પન્ન થાય છે ત્યાં આગળ. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો એ ઇમ્પોર્ટન્ટ નોંધમાં લખ્યું છે. ચલો હવે છે ને હું તમને મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈના સૂત્રો સાબિત કરી આપું. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને પહોળાઈના સૂત્રો સાબિત કરી આપું. આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં તૈયાર કરવાનો છે મિત્રો. સરળ છે, હાલને હાલ તૈયાર થઈ જશે, બેઠા બેઠા તૈયાર થઈ જશે. મારા ક્વેશ્ચનનો આન્સર આપજો એટલે ઓટોમેટિકલી આ ક્વેશ્ચન તૈયાર થઈ જશે. ચલો આપણે આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ પહેલા હું તમને થોડુંક વ્યતિકરણ શલાકાની પહોળાઈ યાદ કરાવી દઉં. જો કે આની સાથે કોઈ લેવા દેવા નથી, પણ આ તો કન્ફ્યુઝ ના થઈ જાય ને, એટલે બંને સૂત્રો આપણી સામે હોય એટલે ફરક શું છે આપણને ખ્યાલ આવે. વ્યતિકરણ શલાકાઓની પહોળાઈ યાદ છે તમને? લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. એક્ઝેક્ટલી, એકદમ સત્ય વચન. બીટા બરાબર લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. જ્યાં ડી શું છે ત્યાં સ્મોલ ડી શું છે? બે શલાકાઓ વચ્ચેનું અંતર. બે સ્લિટ વચ્ચેનું અંતર. આપણે જાણીએ છીએ. ઓકે, ચલો આ બાબત આપણે જાણીએ છીએ. ચલો હવે તમે આકૃતિ જુઓ તો આકૃતિ પરથી સ્પષ્ટ જ છે કે મધ્યસ્થ અધિકતમ શું બંને સાઈડના પ્રથમ ન્યૂનતમની વચ્ચે છે એવું કહી શકાય? હા. હા સર. હા કે ના? હા સર. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ શોધવી હોય તો એક કામ કરાય, પ્રથમ ન્યૂનતમનો ખૂણો શોધી કઢાય અને પછી એનો ડબલ કરી નાખે તો આપણને મધ્યસ્થની પહોળાઈ મળી જશે, કોણીય પહોળાઈ. આ વાક્ય ખબર પડી? હા સર. મધ્યસ્થ અધિકતમનો ખૂણો એટલે કે કોણીય પહોળાઈ, અધિકતમ ની કોણીય પહોળાઈ શોધવા માટે પ્રથમ ન્યૂનતમ કોણ શોધી તેનું બમણું કરવું પડે. આકૃતિ પરથી આ સ્પષ્ટ છે, કરવું જોઈએ. શું આ વાક્ય સમજમાં આવ્યું? હા કે ના? ચલો તો શરત. હા સર. તો પછી શરત કોની વાપરીશું? પ્રથમ ન્યૂનતમ
ની શરત વાપરો તો a sin થીટા બરાબર શું લખું મિત્રો? લેમ્બડા 1 લેમ્બડા. મિત્રો ઉલટું છે, મસ્ત છે. જો આ યાદ કરો, સહાયક વિનાશક વ્યતિકરણમાં જે શરત હતી એના કરતા ઉલટું છે. યાદ કરો, સહાયક વ્યતિકરણની શરત શું હતી ત્યાં આગળ? પદ તફાવત બરાબર n લેમ્બડા n લેમ્બડા. જ્યારે અહીંયા આગળ a sin થીટા બરાબર n લેમ્બડા શાના માટેની શરત છે? ન્યૂનતમ માટેની. ન્યૂનતમોની શરત છે. અને ત્યાં આગળ વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત શું હતું? 2n માઇનસ 2n minus 1 અથવા 2n lambda પ્લસ by 1 અથવા 2n પ્લસ 1 લેમ્બડા બાય 2 હતું. જ્યારે અહીંયા આગળ a sin થીટા બરાબર 2n પ્લસ 1 લેમ્બડા બાય 2 કોના માટે છે? ત્યાં વિનાશક માટે હતું, પણ અહીંયા કોના માટે છે? અધિકતમ માટે. એટલે ઉલટું છે, ઉલટું થયું. ખબર પડી મિત્રો? હા સર તો ચલો, તો આના પરથી sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા બાય a થશે. પણ થીટા ખૂબ જ નાનો હોય તો sin થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા થશે ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા બાય a. તો આમ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેટલી થશે? એને આપણે આલ્ફા કહી દઈએ તો આલ્ફા બરાબર 2 થીટા લખવું જોઈએ અમારે. હા શું આ બાબત સમજમાં આવ્યો? હા સર ચલો, હવે મારે રેખીય પહોળાઈ શોધવી છે. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ શોધવી છે. હવે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ અર્થાત રેખીય પહોળાઈ, એને બીટા 0 નામ આપીએ, બીટા 0. તો મિત્રો આપણને ખબર છે કે ખૂણો બરાબર શું થાય? ચાપ ભાગે ત્રિજ્યા. તો ચાપની લંબાઈ બરાબર શું થાય થશે? ખૂતરી તો અહીંયા આગળ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો છે, જો અહીંયા પરિકર રાખો તો ચાપની લંબાઈ બીટા 0 અને ઇઝ ઇક્વલ ટુ ખૂણો કેટલો? 2 થીટા. 2 થીટા. અને ત્રિજ્યા કેપિટલ ડી લખી નાખો. હા સર પણ 2 થીટાની કિંમત તો કેટલી છે મિત્રો? 2 લેમ્બડા શું મિત્રો આ સમજમાં આવ્યું? તો આ કોનું સૂત્ર મળી? હા કોણીય પહોળાઈ કોણીય તો ઉપર છે. આ તો ચાપની લંબાઈ રેખીય મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ મળી. ખબર પડી મિત્રો? જે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ છે આ સમજમાં આવ્યું? ચલો, હવે આને છે ને શલાકાની પહોળાઈ સાથે સરખાવો વ્યતિકરણમાં. તો અંશમાં લેમ્બડા અને ડી તો બરાબર છે, તો બંનેમાં સેમ જ છે. લેમ્બડા તરંગ લંબાઈ, ડી પડદાનું અંતર. પણ શલાકાની પહોળાઈમાં છેદમાં ડી, સ્મોલ ડી શું છે? પહોળાઈ સ્મોલ ડી Small બે d શું છે? સ્લીટો વચ્ચેનું અંતર. બે સ્લીટો વચ્ચેનું અંતર છે. જ્યારે અહીંયા આગળ છેદમાં એ શું છે? સ્લીટની પહોળાઈ. બંને અલગ વસ્તુ છે. ખબર પડી મિત્રો? આમાં બે સ્લીટ વચ્ચેનું અંતર આવે અને અહીંયા સ્લીટની પહોળાઈ આવે. બીજી વાત, અહીંયા 2 આવે છે તો આમાં 2 નથી આવતું. તો આ બંને વચ્ચે ભેદ સમજ્યા? હા સર તો મિત્રો 2-3 માર્ક્સમાં તૈયાર કરવાનો પ્રશ્ન સેમ ટુ સેમ મેથડ છે. જો સૌથી પહેલા લખ્યું છે કે ભાઈ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવા માટે પ્રથમ ન્યૂનતમ, કારણ કે બે પ્રથમ ન્યૂનતમની વચ્ચે છે, તો પ્રથમ ન્યૂનતમનું કોણીય અંતર શોધવું પડે. તો પહેલા ન્યૂનતમની શરત વાપરી, થીટા શોધી, તો પછી 2 થીટા કર્યું એટલે આપણને કોણીય પહોળાઈ મળી. પછી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા બધી ચાપ બરાબર ખૂતરી કર્યું એટલે આપણને મધ્યસ્થ અધિકતમની પહોળાઈ મળી ગઈ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર ક્વેશ્ચન નંબર 30, વિવર્તન ભાત આપણે જોઈ શકીએ તે માટેના પ્રયોગો જણાવો. તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં શું મેં બધી વાત કરી હતી તમને? એક પ્રયોગ દેખાડ્યો તો, 2 આંગળીઓને આમ રાખીને પ્રકાશ જોવાની વાત કરી.
તો વિવર્તન તમે અનુભવી શકો તેના માટે તમે ગમે તે કરો પણ એકદમ નાની સ્લીટ બનાવવી પડે. ચાહે તમે 2 આંગળીનો ઉપયોગ કરો કે 2 આવી રીતે બ્લેડનો યુઝ કરો, પણ એ 2 બ્લેડ અથવા 2 આંગળીઓ વચ્ચે જો એકદમ નાનકડી આ સ્લીટ થઈ તમારી, આ જે છે ને એ સ્લીટ થઈ, એટલે આ સ્લીટમાંથી તમે પ્રકાશ દેખશો ને, ખૂબ જ નાની સ્લીટમાંથી, તો તમને ડેફિનેટલી પેલી બધી પ્રકાશિત અપ્રકાશિત રેખાઓ જોવા મળશે. તમે 2 આંગળીઓ રાખીને પણ તમે ટ્યુબલાઇટને એક આંખ મારીને દેખો, 2 આંગળીઓની વચ્ચેથી ટ્યુબલાઇટ, અને એક આંખ મારીને ધીમે શાંતિથી દેખશો વ્યવસ્થિત, તો તમને 100% પ્રકાશિત અપ્રકાશિત લાઇન્સ જોવા મળશે. હા કે ના? હા સર. તો આ રીતે 2 પતરીઓ, 2 બ્લેડ્સનો યુઝ કરી શકો છો, રેઝર બ્લેડનો, 2 આંગળીઓનો પણ યુઝ કરી શકો છો. ખાદીના કપડાનો પણ યુઝ કરી શકો. તમે ખાદીના કપડા જેમાં ધ્યાનથી દેખો ને, તેમાં આમ આડી ઊભી, આમ ઓલી આડી ઊભી સૂતરના ખાદીના તાંતણા હોય છે, દેખ્યા? હા. તો ખાદીના કપડામાંથી પણ તમે બલ્બ હા, દેખો ને, ખાદીના એ કાપડમાંથી પણ તમે બલ્બને દેખવાનો પ્રયત્ન કરો ને, તો પણ તમને આવી રીતે વ્યતિકરણ ભાત જોવા મળી શકે છે. ઇઝ ધેટ ક્લિયર? આવા બધા પ્રયોગો છે, સમજ માટે છે, પૂછવા માટે નથી. તો આ ધેટ ઇઝ ધ ફોર યોર ઇન્ફોર્મેશન્સ. તો ફ્રેન્ડ્સ, MCQ માટે ને સર? હા, એમસીક્યુ માટે. તો કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવાના હતા આજના લેક્ચરમાં? દાખલો એ ગણાવું છું હજી, પણ આજના લેક્ચરમાં તૈયાર કરવાના કયા ક્વેશ્ચન હતા તો હું તમને કહી દઉં. ક્વેશ્ચન નંબર 23, 24, 27 અને 29. 23, 24, 27 અને 29 આ 4 પ્રશ્ન તમારે લર્ન બાય હાર્ટ કરવાના છે, તૈયાર કરવાના છે. સરળ જ છે બધા ક્વેશ્ચન. ઇઝ ધેટ ક્લિયર? તો 23, 24, 27, 29 ક્વેશ્ચન તમારે તૈયાર કરવા જોઈએ. ચલો, એક ખૂબ જ અગત્યનો દાખલો લેવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ. ઉદાહરણ નંબર 1 થી 4 થઈ ચૂક્યા છે. ઉદાહરણ નંબર 5 વેરી મોસ્ટ અગત્યનો ક્વેશ્ચન. એટલા માટે અગત્યનો છે કારણ કે આ દાખલાની અંદર વ્યતિકરણ અને વિવર્તન બંને વસ્તુ એક સાથે આવે છે. વ્યતિકરણ અને વિવર્તન ઘટનાઓ બંને એક સાથે આવે છે, એટલા માટે આ પ્રશ્ન અગત્યનો કહી શકાય. ચલો, ઉદાહરણ 3 માં સમાન પહોળાઈની 2 સ્લીટો ઉપયોગમાં લીધેલ છે. એટલે પહેલા 2 સ્લીટ છે, તે પૈકી એક સ્લીટ, હવે એક સ્લીટ લઈએ તો વિવર્તન ભાત જે મળે એમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ માં 2 સ્લીટ વડે મળતી વ્યતિકરણ ભાતની 10 પ્રકાશી શલાકાઓ છે. તો રકમમાં આપ્યું છે કે વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની જે પહોળાઈ છે એ પહોળાઈમાં વ્યતિકરણ કેટલી શલાકાઓ છે? 10 વ્યતિકરણ શલાકાઓની પહોળાઈ. વ્યતિકરણ શલાકાઓ સમાઈ જાય છે, 10 વ્યતિકરણ શલાકાઓની પહોળાઈ. એટલે અધિકતમની, મધ્યસ્થ અધિકતમની પહોળાઈમાં વ્યતિકરણની 10 શલાકાઓ સમાઈ જાય છે. તો ચલો, હવે હું નીચે શું લખવાનું, પછીનું સ્ટેપ શું લખું તો પછી? ચલો, તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી છે બોલો? 2 lambda small d upon કેપિટલ D લેમ્બડા કેપિટલ ડી અપોન એ અપોન A, અને ઇઝ ઇક્વલ્સ ટુ 10 વખત શું લખું? lambda capital D upon small d. અપોન સ્મોલ d. તો બંને સાઈડ થી લેમ્બડા ડી કેન્સલ. તો મતલબ એ થયો કે 2/a બરાબર 10/d. તો આપણે શોધવાનું શું છે? તો સ્લીટની પહોળાઈ. તો આમાંથી સ્લીટની પહોળાઈ કયું કોને કહેવાય? એ તો એને સૂત્રનો કરતા બનાવો a. તો 2d/10 એટલે d/5 લખાય મિત્રો. હવે ઉદાહરણ નંબર 3 ની અંદર સ્મોલ ડી ની કિંમત આપણને 1 મિલીમીટર આપેલી છે. તો એટલે તમને એવું નહીં, કોઈ એક્ઝામમાં ઉદાહરણ નંબર 3 એવું નહીં આપે તમને. એક્ઝામમાં તો 2 સ્લીટો વચ્ચેનું અંતર આપી દેશે. 2 સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર જેવું આપ્યું હશે. તો પછી સ્લીટની પહોળાઈ શું આવશે મિત્રો? 1/5, 2/10 એટલે 0.2 મિલીમીટર આન્સર આવશે. તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર.
તો આ દાખલો હા સર. આ દાખલો એટલા માટે સારો કહેવાય કારણ કે આની અંદર વ્યતિકરણ અને વિવર્તન બંને ઘટનાઓનો એક સાથે યુઝ થાય છે. તો શું મિત્રો આજનો લેક્ચર સમજમાં આવ્યો? હા સર. મજા આવી? હા સર. તો મિત્રો હા. જાણીને સુખદ આશ્ચર્ય થશે, ખુશી મળશે કે આ ચેપ્ટર ની થિયરી પતી. બધી પતી ગઈ છે. એક થિયરી ખાલી ફ્રેનલ વિવર્તન બાકી છે, નાનકડી થિયરી બાકી છે. અને આ ચેપ્ટરના લગભગ બધા દાખલાઓ પણ પતી ગયા છે. ખાલી બે દાખલાઓ જ બાકી છે. તો આવતા લેક્ચરની અંદર હા આ ચેપ્ટરમાં ઉપરાંત બહુ સારા મજાના ટોપિક JEE નીટ માટે ખૂબ જ મહત્વના ટોપિક પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ અને ધ્રુવીભવન ઘટના એ બધું હું તમને સિલેબસ પત્યા પછી સમજાવીશ. JEE માટે ખૂબ જ મહત્વનું છે. પણ અત્યારે તમારો જે સિલેબસ છે ગુજરાત બોર્ડનો એ પ્રમાણે અહીંયા ચેપ્ટરની થિયરીઓ ફિનિશ થાય છે. પૂરી થઈ. મિત્રો આજનો સેશન અહીંયા આગળ હું ફિનિશ કરી રહ્યો છું. પણ વળી પાછા શુક્રવારે મળીશું. શુક્રવારે જ્યારે મળીએ આપણે ત્યારે કમ્પલસરી સ્વ અધ્યયન પોથીના MCQs આ ચેપ્ટરના સ્વ અધ્યયન પોથીના MCQ તમને આપેલા છે ને જે એ સોલ્વ કરજો. એમાં પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ પર આધારિત અને ધ્રુવીભવન પર આધારિત ક્વેશ્ચન્સ અત્યારે તબક્કે ના કરતા.